દિલ જલે ત્યારે ધુમાડા નથી હોતા। અને હવે માનનીય મંત્રીશ્રી જિલ્લા કક્ષાએથી આવી વિવિધ ટેબલોનું નિદર્શન નિહાળશે। વાવેતર કરી વૃક્ષોનો વિકાસ જંગલ ઊભું કરવાની પદ્ધતિ આ ટેબલોમાં આપણે નિહાળી રહ્યા છે। કવચ વન હરિત વન નાયબ વન સંરક્ષણ વિભાગ તરફથી પર્યાવરણ સાથે સંતુલન સાધવાનો એક ઉત્તમ નમૂનો, એક ઉત્તમ પદ્ધતિ। ત્યારબાદ દ્વારા 1480 કામોનું આયોજન કરી કુલ 1464 કામો પૂર્ણ કરવામાં આવેલ છે। જળ સંચય જન ભાગીદારી ટેબલો છે જિલ્લા વિકાસ ગ્રામ વિકાસ એજન્સી સુરત। લાભાર્થીઓને આયુષ્યમાન આરોગ્ય કવચથી આવરી લેવાયા છે। આયુષ્યમાન વહીવટના અંતર્ગત કુલ 1,91,977 જેટલા 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના નાગરિકોને આવકની મર્યાદાઓને ધ્યાનમાં લીધા વિના દરેકને PM જેવા યોજના હેઠળ આયુષ્યમાન આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે। ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી નેચરલ ફાર્મિંગ અને ડ્રોન ટેકનોલોજી પ્રાકૃતિક કૃષિના 5 આયામો વિશેની માહિતી આધારિત જીવામૃત બનાવવાની પદ્ધતિ વાપરવાની રીત અને ફાયદા, બીજામૃત બનાવવાની પદ્ધતિ વાપરવાની રીત અને ફાયદા, સચ્છાદન વાપસા જંતુનાશક શસ્ત્રો બનાવવાની પદ્ધતિ વાપરવાની રીત અને ફાયદા, ડ્રોન ટેકનોલોજી ખેતીમાં વપરાશ અને ફાયદા। ત્યારબાદ ટેબલો નંબર 5 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરત PMC અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020-2018 રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાઓનો સમાવેશ કરવા માટે દેશભરમાં 14,500થી વધુ શાળાઓને ગુણાત્મક રીતે મજબૂત કરવા PMC યોજનાની શરૂઆત કરવામાં આવી, જે ઉદાહરણરૂપ શાળા તરીકે ઉભરી આવી છે। PMC શાળાઓની 21મી સદીની માંગને પૂર્ણ કરતી શ્રેષ્ઠ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરત PMC NEP 2020 અને ત્યારબાદ અધિક વિદેશી ડીજીવીસીએલ PM સૂર્ય ઘર મુક્ત બિજલી અને યોજના અંતર્ગત સૂર્ય ઉર્જાની ક્રાંતિથી દેશ બચાવો ઉર્જાવાન PM સૂર્ય મુક્ત બિજલી યોજના। અને હવે જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આત્મનિર્ભર યોજના ટેબલો થીમ ગુજરાતના બેરોજગાર આત્મનિર્ભર બનાવતી તમામ યોજનાઓને મોડલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મોડલ, મેક ઇન ઇન્ડિયા મોડલ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફ ઇન્ડિયા ભૌગોલિક પ્રદર્શન અંતર્ગત સુરતની 1200 વર્ષ જૂની 8.5 મોડલ। પ્રોગ્રામ ઓફિસર ટેબલો નંબર 8 ICDS પોષણ અને સુરક્ષા આંગણવાડી બાળકોની સુરક્ષાની સામાન્ય સમજ આંગણવાડીમાં આપવામાં આવતી સેવાઓ જેમ કે કિશોરીઓ, સગર્ભા માતાઓ
ધાત્રી માતાઓ 6 માસિક THR અને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. 10 નંબર કાર્યપાલક વિદેશી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જૂથ પાણી પુરવઠા અને સુરક્ષા પાણી પુરવઠા યોજના અંતર્ગત માંડવી તાલુકાથી પસાર થઈ રહેલા 12માસી તાપી નદી પર બાંધવામાં આવેલ કાકરાપર ગેમ કોઝવે 10 મીટર વ્યાસમાં ઇક્વેલ દ્વારા તાપી પાણીમાં સીધું પાણી મેળવવાની યોજના. ત્યારબાદ ટેરેટરી ઇન્ચાર્જ 108 આપણી સમક્ષ આવી રહી છે. ટેબલો નંબર 11 આકસ્મિક સંજોગોમાં ગર્ભવતી મહિલાઓને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની પદ્ધતિ. કાર્યપાલક વિદેશી જેટકો ટીમ ભારે વીજ દબાણથી લાઇનની નજીક જેટકો ટીમ. અને હવે અને ગુડ સેબિલિટન અંગેની માહિતી આપણને આ ટેબલો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. તેરમો ટેબલો છે જિલ્લા રજિસ્ટર સહકારી મંડળી દૂધ મંડળીનું આધુનિકીકરણ, ઓટોમેટિક કલેક્શન સિસ્ટમ, બેંક ખાતામાં દૂધનું પેમેન્ટ, મલ્ટી સર્વિસ સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર સાથેની સુંદર સુવિધાઓ